કરીશું સમાચાર વિસ્તારથી। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નવસારી બેઠક પરથી સાંસદ બનેલા સી.આર. પાટીલે આજે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે। જળશક્તિ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ સી.આર. પાટીલે કહ્યું કે હું માનનીય વડાપ્રધાનનો મારા પર વિશ્વાસ કરવા અને મને આ જવાબદારી આપવા બદલ આભારી છું। સી.આર. પાટીલે કહ્યું કે મારો સંકલ્પ છે કે જળશક્તિ મંત્રાલય દ્વારા અમે જળ સંરક્ષણ, સ્વચ્છતા અને વ્યવસ્થાપનમાં નવા સિંહાચિહ્નો સ્થાપીશું। આ દિશામાં અમે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહન આપીશું અને નવીનતમ તકનીકોનો ઉપયોગ કરીને જળ સંસાધનોનું સંરક્ષણ કરીશું। આજે જળશક્તિ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા પછી હું માનનીય પ્રધાનમંત્રીનો મારા પર વિશ્વાસ કરવા અને મને આ જવાબદારી આપવા બદલ આભારી છું। તો વલસાડના કલેક્ટર આયુષ ઓકને સુરતના ડુમસની 2000 કરોડની જમીન કૌભાંડ મામલે સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરત કલેક્ટરની ફરજ દરમિયાન જમીનમાં કરેલા ગોટાળા બદલ રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે। લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા સન્નાટો વ્યાપી ગયો છે। ડુમસ વિસ્તારની 2,70,000 ચોરસ મીટર જમીન ગણતિયાનું નામ દાખલ કરાવીને 2000 કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે। પોતાના અંગત બિલ્ડરને લાભ કરાવવા માટે રાજકીય દબાણ હેઠળ જમીન ગણોતિયાનું નામ દાખલ કરાવી દેવામાં આવ્યું છે કે કેમ તેને લઈને મોટો પ્રશ્ન સર્જાઈ રહ્યો છે। રાજ્ય સરકાર સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો છે, જેથી ત્યાંથી પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે જે જમીનમાં વર્ષોથી ગણોતિયા ન હતા તે જમીનમાં એકાએક આ ગણોતિયા ઊભા કરવામાં આવ્યા છે। એથી પણ વધુ ગંભીર બાબત એ છે કે સુરતના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે। તો આ સરકારી જમીન બદલી થવાના એક દિવસ પહેલા જ તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓક દ્વારા ગણોતિયાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે? આ સમગ્ર મામલે એસઆઈટીની રચના કરી તપાસ થવી જોઈએ। હાલ આ મુદ્દે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે। હાલમાં થયેલા આદેશ મુજબ વલસાડના અધિક કલેક્ટરને જિલ્લા કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। ગુજરાતના લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 મુજબ આ મામલામાં બિલ્ડર અને કલેક્ટર વિરુદ્ધ ગુનો બનતો હોય સમગ્ર મામલે ક્રિમિનલ કેસ દાખલ થઈ શકે છે અને આ કેસમાં સામેલ બિલ્ડર અને કલેક્ટર સહિત જેટલા પણ આરોપીઓ સામેલ હશે એ તમામ વિરુદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થશે અને આ કાયદા હેઠળ 10 વર્ષની સજાની જોગવાઈ હોય છે। એટલે ડાર્ક આરોપી હવે આ ગુનામાં બચી શકે એમ નથી દેખાતા। કલેક્ટર દ્વારા આ હુકમ કરવા પાછળ પોલિટિકલ પ્રેશર હોવાની વાત પણ ખૂબ ચર્ચાનો વિષય બની છે અને કહેવાય છે કે કોઈ મોટા રાજકીય નેતાના કહેવાથી કલેક્ટર દ્વારા આ હુકમ કરવામાં આવ્યો હતો, જે હવે વધુ ઊંડાણપૂર્વકની તપાસ બાદ રાજકીય નેતાનું નામ પણ આ મામલામાં ખુલવા પામે એવી પૂરી શક્યતા પણ દેખાઈ રહી છે। આ 311/3 સીટ પડતર તરીકેની સરકારી જમીન છે એવો હુકમ કરેલો હતો। એ અનુસંધાનમાં આ સરકારી સીટ પડતરની જમીન હતી। 10 વર્ષમાં ઘણા કલેક્ટરો આવ્યા, બદલીઓ થઈ, પરંતુ કોઈ કલેક્ટર આ હુકમની સામે આ માંગણી કરતા લોકોની કોઈ પણ ફાઇલો એના આગળ ચલવી ન હતી। હાલના જે સસ્પેન્ડેડ કલેક્ટર છે એ કલેક્ટરે 30મી તારીખે રાજ્ય સરકારે બદલીના જે આઈએસના ઓર્ડર કર્યા હતા એમાં એમનું પણ નામ હતું। બદલીના ઓર્ડરના આગલે દિવસે 29 તારીખે રાજકીય આગેવાનો, રાજકીય પદાધિકારીઓ અને જમીન માફિયાઓના મેરાપીપણામાં પોતે સુઓ મોટો કરીને વાડી તરીકે પ્રતિવાદીના ફેવરમાં 29/1/2024ના રોજ એમણે સરકારને જાહેર રીતે નુકસાન થાય એ પ્રકારના હુકમો કર્યા હતા। ત્યાં કલેક્ટરની તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, એની સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવામાં આવે। કોંગ્રેસના નેતા દર્શન નાયકે કહ્યું કે સસ્પેન્ડેડ કલેક્ટર જે તે વખતે સુરતના કલેક્ટર હતા ત્યારે તેમણે બદલીના આગલા દિવસે જ આ જમીનમાં નામ ચડાવી દીધા હતા। ડુમસની 311/3ની સરકારી જમીન ખાનગી કરવામાં આવી છે। આ મુદ્દે કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે, પરંતુ તેમની સામે એસીબી તપાસ થવી જોઈએ, કારણ કે સુરત સહિતની ઘણી જમીનો તેમણે આ રીતે ખાનગી માલિકોને વેચી મારી હોઈ શકે છે। ગરીબોના નામે આખા દેશમાં ગોલમાલ ચાલે છે, ત્યારે સુરતમાં સરકારી અનાજ વિક્રેતા દ્વારા ગરીબોને અપાતા અનાજમાં ઘાલમેલની જગ્યાએ કટકી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે।
ઉધના વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબોને રાશન ઓછું અપાતું હોવાનું ખુદ ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા પર્દાફાશ કરી ફરિયાદ કરવામાં આવી છે. ઉધના ઝોન વિસ્તારમાં જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાની પોલ ખોલવામાં આવી છે. લાભાર્થીઓને પરિવારના 5 સભ્ય દીઠ ઘઉં અને ચોખા 25 કિલો મળવા જોઈએ, જેને બદલે માત્ર 15 કિલો જ આપવામાં આવે છે. પૂર્વ ભાજપ કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીએ અનાજ કૌભાંડ અંગે મુખ્યમંત્રી અને પીએમને રજૂઆત કરી છે. શૈલેષ ત્રિપાઠીના પત્ની કોર્પોરેટર ઉર્મિલા ત્રિપાઠીના માધ્યમથી ફરિયાદ કરી છે. સુરત જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગને પણ રજૂઆત કરી છે. સરકારી અનાજ લેવા આવતા લાભાર્થીઓ પાસેથી ખુલાસો કરાયો છે. એક નહીં અનેક લાભાર્થીઓએ પોતાને આપવામાં આવતા ઓછા અનાજ વિશે ખુલાસો કર્યો છે. ફરિયાદ કરવા જાય તો અનાજ બંધ કરી દેવાની ધમકી આપવામાં આવતી હતી, જેથી જેટલું અનાજ મળે છે એટલામાં ખુશ રહેવા મજબૂર લાભાર્થી બની રહ્યા હોવાનું જણાવ્યું હતું. શહેરમાં સસ્તા અનાજની દુકાનોમાં અનાજ માફિયાઓ બેફામ બન્યા છે. ગરીબોના હકનું અનાજ ઓછું આપી બારોબાર ઊંચા ભાવે વેચાઈ રહ્યું હોય. ભાજપના કોર્પોરેટર ઉર્મિલા ત્રિપાઠીએ ઉધનાની 16 દુકાનોમાં ગોબાચારીની લેખિત ફરિયાદ કલેક્ટરને કરી છે. પરવાનોદારોએ દુકાનનો હવાલો તલાટીને આપી દીધો છે. તલાટી 5 થી 10 કિલો અનાજ દરેક રેશન કાર્ડ દીઠ ઓછું આપી બજારમાં ઊંચા ભાવે 20 થી 25 રૂપિયામાં વેચી રહ્યા છે. કલેક્ટરને કરાયેલી ફરિયાદમાં ઉધનાની સસ્તા અનાજની દુકાનના નામોનો પણ ઉલ્લેખ કરાયો છે. ઉપરાંત અન્ય સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને લૂંટવામાં આવી રહ્યા છે. કાર્ડ ધારકોને કૂપન પણ અપાતી નથી. અરજદાર જ્યારે અંગૂઠો મૂકે છે ત્યારે કોમ્પ્યુટરમાંથી કૂપન જનરેટ થાય છે, પણ દુકાનોમાં પ્રિન્ટર પણ નથી. ગરીબોનું અનાજ બજારોમાં વેચી તલાટી 50,000થી લઈને લાખ રૂપિયા સુધીની આવક કરી લે છે અને બંગલામાં રહે છે. ઝોનલ ઓફિસમાં રેશન કાર્ડ બનાવવામાં પણ ગેરરીતિઓ ચાલી રહી છે. વચેટિયાઓ ફરતા હોય છે. અરજદાર ઝોનલ ઓફિસમાં રેશન કાર્ડ બનાવવા જાય છે ત્યારે અરજદારોને લાંબી તારીખો આપવામાં આવે છે અને રેશન કાર્ડના 1500 થી 3500 સુધી લઈ વચેટિયાઓ એક જ દિવસથી લઈ 5 દિવસમાં રેશન કાર્ડ બનાવી આપે છે. ઉધનાની મોટા ભાગની સસ્તા અનાજની દુકાનોમાં પરવાનેદાર સંચાલન કરતા નથી. દરેક કાર્ડ પર 5 થી 10 કિલો અનાજ ઓછું અપાય છે. અમુક પરવાનેદારો તો સુરત રહેતા જ નથી. ત્રાહિત વ્યક્તિઓ અનાજના કાળા બજાર કરી મહિને 50,000થી લાખ રૂપિયા આવક કરી લે છે અને બંગલામાં રહેતા થઈ ગયા છે. ગોબાચારીમાં પુરવઠા ખાતામાં નીચેથી ઉપર સુધી ગેરરીતિ ચાલી રહી છે. સુરત જિલ્લાના બારડોલી નગરમાં ફરી એકવાર ગટરિયા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. બારડોલી નગરના વોર્ડ નંબર 7માં સામરિયા મોરા વિસ્તારમાં ગટર લાઇન બ્લોક થતા ગટરનું પાણી ઉભરાતા જાહેર માર્ગ પર ગૂંઠણસમા પાણી ભરાઈ ગયા હતા. હાલ બોક્સ ડ્રેનેજની કામગીરી ચાલુ હોય પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન પર પાળા બનાવી દેવાના કારણે સ્થિતિ સર્જાઈ હતી. સુરત જિલ્લામાં બારડોલી નગરમાં શાસકોનો ફરી એકવાર નિષ્ફળ વહીવટનો પુરાવો સામે આવ્યો હતો અને જેનો ભોગ વોર્ડના રહીશો બન્યા હતા. ઘટના એ બની હતી કે બારડોલી નગરના વોર્ડ નંબર 7 વિસ્તારમાં આવેલા સામરિયા મોરા વિસ્તારમાં ચોમાસાની જેમ પૂરની સ્થિતિ જોવા મળી હતી. પરંતુ આ પૂર વરસાદી પાણીનું નહીં પરંતુ ગટરિયા પાણી ઉભરતા ડ્રેનેજનું પાણી જાહેર માર્ગ પર ફરી વળ્યું હતું, જેથી ગૂંઠણસમા પાણી ભરાઈ ગયા હતા, જેને લીધે રહીશોએ સમસ્યાનો સામનો કરવાની નોબત આવી હતી. સામરિયા મોરામાં રહું છું. આજે તમે પાણી દેખાય છે તે છેલ્લા 3 વર્ષથી તકલીફ છે. નગરપાલિકાનું ગટરનું કામકાજ ચાલે છે તો એ લોકો ચોકઅપ કરી નાખે કામ માટે, તેના લીધે આ તકલીફ ઊભી થાય છે. હજુ ચોમાસુની શરૂઆત થઈ નથી. જો ચોમાસું આવશે તો સામરિયા મોરામાં આપણે કમર સુધીના પાણી આવી જશે. એ અમારી તકલીફ છે તે નગરપાલિકા જલ્દી દૂર કરે. અહીંયાથી જે ગટર લાઈન જાય કેટલી ગંદકી છે? ખૂબ ગંદકી છે. આજુબાજુના રહેવાસીને રોગચાળો ફાટી નીકળે એટલું છે. અહીંયા ગટરનું પાણી ઉભરાય છે. આજે તમે આવીને જોવો, તમે આગળ કોઈ પાલિકા જોવા આવવા રાજી નથી. આજે તો કોઈ છોકરો પડે ત્યાં ખારામાં તો કોઈ જોવા આવવા રાજી નથી. બારડોલીના કોર્પોરેટર કિશોર ચૌધરી કે નથી કોઈને એને રજૂઆત કરી છે. મેં આજે બરાબર એને ઘર બેઠા ગઈને રજૂઆત કરી છે, પણ કોઈ દિવસ એ માણસ જોવા આવવા રાજી નથી. આજે આ ફરિયાવાળા મને પૂરેપૂરો સપોર્ટ કરવા રાજી છે કે આજ પછી તમે આવો એ કોર્પોરેટરમાં કે તમે જોરાવો, બરાબર છે, પણ કોઈ કરવા રાજી નથી. એ ગાડી
આજે એનું નિરીક્ષણ કરવું શું મારે તે છે કે મને જવાબ આપો તમે ખાલી. પાલિકાને બધાને રજૂઆત કરી છે, અરજી કરી છે, ગાંધીનગર લગી રજૂઆત કરી છે અમે. બારડોલી નગરમાં વોર્ડ નંબર 7માં ઘણા દિવસોથી આશાપુરા માતાજીના મંદિર નજીક સામળિયા મોરા વિસ્તારમાં અનેક વખત આવી સ્થિતિ સર્જાય છે. પાલિકાના નિષ્ક્રિય શાસકો અને અધિકારીઓની નિષ્ફળ કામગીરીને પગલે અહીં ઘણીવાર ગટરનું દૂષિત મારતું પાણી પૂરની સ્થિતિમાં ફરી વળે છે. પાલિકા દ્વારા નવી બોક્સ ડ્રેનેજ લાઇનનું કામ દિવસોથી ચાલી રહ્યું હતું, જે સમયસર હજુ પૂરું થઈ શક્યું નથી અને આ બોક્સ ડ્રેનેજની કામગીરીને લઈને પાલિકા દ્વારા ખાડી પર પાળા બનાવી દીધા હતા, જેથી આ ગટરનું દૂષિત પાણી ઉભરાઈને મુખ્ય માર્ગ પર ફરી વળવાની નોબત આવી હતી. સામરિયા મોરાની અંદર અત્યારે હાલમાં બોક્સ ડ્રેનની કામગીરી પ્રગતિમાં છે. બોક્સ ડ્રેનની કામગીરી કરવા માટે જે નહેરનું એટલે કોતરનું જે પાણી છે એને ડાયવર્ઝન માટેના પાઇપ નાખવામાં આવેલા છે. પાઇપની કેપેસિટી અત્યારે નાની છે કારણ કે બોક્સ ડ્રેન મોટી બનાવવાની છે એના કારણે, અને ધામડોદની અંદરથી જે પાણી અત્યારે આવી રહ્યું છે નહેરનું નિતારનું જે પાણી છે એના કારણે ઇનફ્લો અત્યારે સવારમાં વધારે છે. એના કારણે જે બાયપાસ કરવામાં આવેલું છે એ બાયપાસમાંથી અત્યારે પાણી ઓવરફ્લો થયું છે. તકેદારીના ભાગરૂપે અત્યારે હાલમાં જે બોક્સ ડ્રેન બની રહી છે એનો પાળો છે એ પાળો તોડીને અત્યારે પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. ગટરનું પાણી પૂરમાં ફેરવાઈ જાય છે ત્યારે આવા સમયે વોર્ડના એક પણ નગરસેવક રહીશ સમસ્યાના ઉકેલ માટે સાંભળવા તૈયાર ન હોવાનું તેમજ સ્થળ પર ફરકતા પણ નહીં હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. બારડોલી નગરપાલિકામાં નિષ્ક્રિય શાસકોને લઈને અધિકારીઓ અને કર્મચારીઓ પણ પોતાના મનસૂબા પ્રમાણે કામ કરવા ટેવાયેલા હોવાથી એક પણ કામ સમયસર અને ગુણવત્તાયુક્ત પૂરું થતું નથી અને જેનો ભોગ હંમેશા માટે વોર્ડના સામાન્ય નાગરિકો બની રહ્યા છે. આજે સર્જાયેલી ગટરિયા પૂરની સ્થિતિને પગલે પાલિકાએ રહીશોનો આ રોષનો ભોગ બનતા બોક્સ ડ્રેનેજ લાઇન નજીક બનાવેલા પાળા તોડીને ગટરના પાણીનો નિકાલ કર્યો હતો. અંકલેશ્વરના એક વ્યક્તિએ વ્યાજખોર પાસે લીધેલા રૂપિયા પરત નહીં આપતા વ્યાજખોરના મળતિયાએ તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લાવી બ્રિજ પરથી નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાના આક્ષેપ રૂપિયા લેનાર ઇસમે કર્યા છે. જોકે સદનસીબે આ વ્યક્તિના હાથમાં દોરડું આવી જતા બૂમો પાડતા સામાજિક કાર્યકર્તા અને નાવિકોએ તેને બચાવી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. અંકલેશ્વર ખાતે રહેતા રવિન્દ્ર રાજેન્દ્ર પ્રસાદ શાહ નામના ઇસમે ભરૂચના એક તખતસિંહ સરદાર નામના વ્યક્તિ પાસે વ્યાજે 5 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ તેનાથી તેનું વ્યાજ નહીં ચૂકવતા ગતરોજ આ વ્યાજખોર વ્યક્તિના મળતિયાએ રવિન્દ્રને રૂપિયા માટે બોલાવતા હોવાનું જણાવી તેને અંકલેશ્વરથી ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર લાવી રૂપિયા નહીં આપે તો બ્રિજ પરથી ફેંકી દેવાનું જણાવ્યું હતું. આજરોજ લગભગ 9 વાગ્યાના અરસામાં હું નર્મદા મૈયા બ્રિજ પરથી જઈ રહ્યો હતો ત્યારે એક નર્મદા મૈયા બ્રિજ પર સાઇડ સિગ્નલ ચાલુ રાખીને એક સ્પ્લેન્ડર બાઇક હતી. હું મારું કામ પૂરું કરીને રિટર્ન થતાં 11 સાડા 11 વાગે પણ એ બાઇક ત્યાં જ હતી. એ જોતાં હું અને ગામના જે અમારા ગ્રુપના લોકો છે, છોકરાઓ છે, તે બધા અમે જોયું. તે બાઇકની આજુબાજુ જોતાં એવું લાગ્યું કે આજુબાજુ કોઈક હોય એવું દેખાઈ રહ્યું હતું. તો નીચે જોતાં એક ભાઈ નીચેથી બૂમ પાડી રહ્યો હતો કે મને બચાવો, મને બચાવો. આ જોઈ અમે તરત જ અમારા જે સેવાભાવી ગ્રુપના છોકરાઓ છે તે એ નાવડું લઈ અને પાણીમાં નીચેથી જઈ નદીની અંદર જઈ અને આ ભાઈને બહાર કાઢી લાવેલા છે. मेरे को बुलाया पैसा के लिए तो मैं बोला खाना नहीं खाया हूँ, बोला 5 मिनट में किसके पैसे लिए आपने? उसके पास से लिए थे पैसे? 5 लाख रुपये ब्याज से लिया हूँ. ब्याज से लिए हो? हाँ. फिर मेरे को बुलाया, बैठाया और वो नहीं आया. जिससे पैसा लिया वो नहीं आया, दूसरे को भेजा है. क्या नाम था उसका? उसको नहीं पहचानता हूँ. तो आपको किसने, आप बोल रहे हो क्या हुआ? फिर यहाँ लाके क्या किया? सीधा ब्रिज पर से फेंक दिया. बोला पैसा नहीं दोगे फेंक देता हूँ. तो फेंक दिया उठा के फेंक दिया. પણ તેની પાસે રૂપિયા નહીં હોય વ્યાજખોરના મળતિયાએ તેને ખરેખર ઉચકીને નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે સદનસીબે નદીમાં રવિન્દ્રના હાથમાં એક દોરડું પકડાઈ જતા તે હેમખેમ નદીના પિલ્લર પર ચડી જતા તેનો આબાદ બચાવ થયો હતો. તો હવે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના મથકના ઉંચવડ ગામના કબ્રસ્તાનમાંથી 2 અજાણ્યા યુવકોની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જતા સરકારી તંત્ર, સ્થાનિક પોલીસ અને સુરત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને યુવકોની હત્યા અંગેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કબ્રસ્તાનમાં ચોકી કરતા ચોકીદાર ઉંચવણ ગામના કબ્રસ્તાનમાં ગયા હતા. આ સમયે કબ્રસ્તાનનું ગેટ બંધ હતું અને બાજુના વાયર ફેન્સિંગ તોડી કોઈક અંદર પ્રવેશ્યો હોય તેવું જણાવ્યું હતું અને જમીન પર કોઈક વ્યક્તિને જમીન પર ઘસડીને લઈ જવામાં આવ્યું હોવાથી લીસોટા દેખાયા હતા.
જેથી તેઓ લિસોટાના આધારે કબ્રસ્તાનમાં નવી ખોદેલી કબર પાસે પહોંચ્યા હતા, જેથી કોઈને દફનાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 2 યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં બંને અજાણ્યા યુવકોની હત્યા કરાઈ હોવાનું જણાઈ રહ્યું છે. આ ઘટના બનતા જ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક BK વનાડ સહિતના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. દેશમાં શિક્ષણ જગતમાં જે પ્રકારે ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે તેને લઈને હવે શંકા ઊભી થઈ રહી છે. ખાસ કરીને જે દેશની મહત્વની પરીક્ષાઓ છે જેમાં પણ પેપર ફૂટવાથી લઈને વધુ માર્ક્સ મેળવવા માટે કૌભાંડ થતા હોવાની ચર્ચા સમયાંતરે થતી રહી છે. ત્યારે વધુ એક વખત નીટની પરીક્ષાને લઈને પણ હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નીટની પરીક્ષાને લઈને કેટલીક માંગણીઓ કરવામાં આવી છે. નીટની પરીક્ષામાં ગોટાળો થયો હોવાની વાતને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કડક વલણ અખતાર કર્યું છે. નીટની પરીક્ષા ગોટાળાને લઈ CBI તપાસની માંગ કરવામાં આવી છે. 67 જેટલા વિદ્યાર્થીઓને 720 માર્ક્સ મળ્યા છે, જે પરીક્ષા પદ્ધતિને ધ્યાને રાખતા શંકાના દાયરામાં આવી ગયા હોવાનો આરોપ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે. 4 દિવસીય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો અધિવેશન પૂર્ણ થતા નીટના ગોટાળાને લઈને સરકાર CBI તપાસ ન કરાવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે નીટ સામે પણ આક્ષેપો કર્યા છે અને સાથે નવી આવેલી કેન્દ્ર સરકાર શિક્ષણમાં સુધારા કરીને પારदर्शिता लावे तेवी पण मांग करी है. जिस प्रकार से नीट यूजी के परिणाम के कारण से आज उसमें सवाल सहज और स्वाभाविक रूप से उठ रहा है. ABEP के कार्यकर्ता आज से पूरे देश के अंदर में नीट एग्जामिनेशन की पारदर्शिता बनाए रखने के लिए और हुई अनियमितता को दोष मुक्त बनाए रखने हेतु हम पूरे देश भर में CBI की जांच की मांग को लेकर के पूरे देश के कार्यकर्ता, पूरे देश के स्टूडेंट आज से प्रदर्शन कर रहे हैं. और भारत सरकार से हमारी मांग है कि भारत सरकार अविलंब NTA के कार्य प्रणाली के ऊपर में CBI जांच सेटअप करे. इस दिशा में आज देश के नौजवान परीक्षा में पारदर्शिता को लेकर के कमर कस के आंदोलन में आज से खड़े हो रहे हैं. अखिल भारतीय विद्यार्थी परिषदना राष्ट्रीय महामंत्री યાજ્ઞવલ્ક્ય શુક્લએ જણાવ્યું કે પરીક્ષાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ થતા હોય અને શંકા ઊભી થઈ રહી છે. સરકારે આ ગંભીર મુદ્દે યોગ્ય રીતે પારદર્શિતા આવે તેના માટે પ્રયાસો કરવા જોઈએ અને CBIની તપાસ પણ કરવી જોઈએ, જેથી કરીને જે સત્ય છે તે બહાર આવે. આજથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન દેશભરમાં શરૂ કરવા જઈ રહ્યું છે. આવી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં ગેરરીતિની શંકા ઊભી થવી એ યોગ્ય બાબત નથી. કાપોદ્રા હીરાબાગમાં ATMમાં નાણાં ઉપાડવા ગયેલી મહિલાનું કાર્ડ બદલીને 34,330 રૂપિયા ઉપાડી લેનાર 2 રાજસ્થાનીને પોલીસે પકડી પાડી 48 ATM કાર્ડ અને રોકડ મળી 1,03,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. હીરાબાગ રૂપાલી સોસાયટીમાં રહેતા નિરાલીબેન વિજયભાઈ ગાબાણી 9 જૂને બપોરે તેમના ઘર પાસે આવેલા ICICI બેંકના ATMમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા. જો કે ATMમાં ખામી હોવાથી તેમને પૈસા ઉપાડવામાં મુશ્કેલી પડી રહી હતી. આ જોઈને ત્યાં ઉભેલા એક યુવકે મદદ જોઈતી હોય તો કહો એવું કહીને નિરાલીબેનનું ATM કાર્ડ લીધું હતું. જો કે તેણે નિરાલીબહેનની નજર ચૂકવીને કાર્ડ બદલી લઈને સાગરીત સાથે બાઇક પર સવાર થઈને નાસી ગયો હતો. બાદમાં આ ગઠિયાઓએ નિરાલીબેનના એકાઉન્ટમાંથી 3 વખત ટ્રાન્ઝેક્શન કરીને 34,330 ઉપાડી લીધા હતા. નાણાં વિડ્રો થવાના મેસેજ આવતા નિરાલીબેને કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ઠગો કાપોદ્રામાં જ ફરી રહ્યા છે, જેથી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને પપ્પુરામ અર્જુનલાલ જાટ અને પ્રભુલાલ જેરુલાલ જાટને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 58,100, બાઇક, 2 મોબાઈલ ફોન તથા 48 ATM કાર્ડ મળી કુલ 1,03,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને સામે રાજસ્થાનમાં છેતરપિંડીના 8 ગુના નોંધાયા છે. સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હીરાબાગ રૂપાલી સોસાયટીની પાછળ ICICI બેંકમાં આ કામના ફરિયાદી પોતે પૈસા ઉપાડવા ગયેલા એ દરમિયાન ઠગ ટોળકીના ઈસમે તેમનું ATM કાર્ડ છળકપટથી મેળવી
અને છેતરપિંડી કરી અને એમના પૈસા ઉપાડી લીધેલા, જે 34,330 રૂપિયાની એટીએમમાંથી એમનો કાર્ડનો દુરુપયોગ કરી અને કાઢી લઈ છેતરપિંડી અંગેની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમશ્રી ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ તુરંત જ આ ગુના બાબતે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા સર્વેલન્સની ટીમ મારફતે આ ગુનાના કામે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. કાપોદ્રાના કેસમાં પકડાયેલા 2 આરોપીઓ પૈકી પપ્પુરામ રાજસ્થાનમાં આઈસ્ક્રીમનો ધંધો કરે છે, જ્યારે પ્રભુલાલ વતનમાં જ ખેતી કરે છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી પાસે મળેલા એટીએમ કાર્ડ તેમણે અલગ અલગ જગ્યાએથી તફડાવ્યા હોવાની કબૂલાત કરી હતી. બંને આરોપીઓએ કાપોદ્રા ઉપરાંત મોટા વરાછા અને કામરેજમાં પણ આ જ રીતે એટીએમ કાર્ડ બદલીને નાણાં ઉપાડી લીધા હતા. બંને આરોપીઓ સામે રાજસ્થાનમાં પણ છેતરપિંડીના 8 ગુના નોંધાયા છે. પોલીસના હાથે ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના છે. સુરતના કાપોદ્રામાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. આગ લાગી ત્યાં દિવાલની બાજુમાં જ જીવતા બોમ્બ સમાન રાંધણ ગેસની બોટલ મોટા પ્રમાણમાં મળી આવી હતી. આ રાંધણ ગેસની બોટલ સળગે તે પહેલા જ ફાયરે આગ બુઝાવી પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગેસ રિફિલિંગ રેકેટ સાથે 36 જેટલી નાની મોટી ગેસની બોટલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. સુરતના કાપોદ્રામાં જીવતા બોમ્બ સમાન ગેરકાયદેસર રાખવામાં આવેલી ગેસની બોટલ સળગે તે પહેલા જ પોલીસે જપ્ત કરી છે. કાપોદ્રાના મોહનબાગમાં કચરાના ઢગમાં આગ લાગી હતી. જ્યાં આગ લાગી તેની પાછળ ટોરેન્ટ પાવરનું ટ્રાન્સફોર્મર આવેલું હોવાથી ફાયરને જાણ કરાઈ હતી. ફાયર દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગી હતી ત્યાં બાજુની દિવાલ ગરમ થઈ ગઈ હતી, તેથી ફાયરે દિવાલ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને દિવાલની પેલી પાર શું છે તે જોવા ફાયર ઓફિસરો અંદર ગયા. ત્યાં કર્મચારીઓની આંખો ફાટી રહી ગઈ હતી. દિવાલની પાછળ 36 જેટલી રાંધણ ગેસની બોટલો જોવા મળી હતી. ગેરકાયદેસર મૂકેલી આ ગેસની બોટલ જો ગરમ થઈ હોત અને બ્લાસ્ટ થતા વાર પણ ન લાગતે અને મોટી હોનારત સર્જાઈ શકે તેમ હતી. જો કે ગેરકાયદેસર મૂકેલી ગેસની બોટલ રેસિડેન્ટ વિસ્તારમાં હોવાથી સૌ કોઈના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. બોટલ મળી આવતા કાપોદ્રા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે તાત્કાલિક ત્યાં દોડી આવી તપાસ કરતા ચામુંડા કરિયાણા નામની દુકાનમાંથી ગેસની બોટલ મળી આવી હતી. બાજુમાં બાપા સીતારામ ગેસ સર્વિસ નામની દુકાન પણ પોલીસે ચેક કરી હતી. ત્યાંથી પોલીસને ટોયલેટ તેમજ દુકાનમાંથી નાની મોટી ગેસની બોટલો મળી આવી હતી. પોલીસે દુકાનનો તપાસ કરતા આ લોકો ગેસ રિફિલિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું. રેસિડેન્ટ વિસ્તારમાં નાની બોટલમાંથી મોટી બોટલ ભરવાનું રેકેટ ઝડપાયું હતું. પોલીસે 36 ગેસની નાની મોટી બોટલ તેમજ ગેસ રિફિલિંગ નળીઓ સમાન અને વજન કાંટા સહિત 57,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે કનૈયાલાલ ખટીક અને ઈશ્વરલાલ પુરોહિત નામના 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. સુરત શહેરમાં ગેસ સર્વિસ સેન્ટરની યાર્ડમાં મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવો બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસને 2 ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે. સમગ્ર હકીકત જોતા કાપોદ્રા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલિશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ 2 જગ્યાએ 2 ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ 36 નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ અન્ય પાના પકડ તેમ 57,700 રૂપિયાનો મુદ્દામાલ કાપોદ્રા પોલીસે હસ્તગત કરેલ છે. મહત્વનું છે કે કાપોદ્રાએ અગાઉ પણ ગેસ રિફિલિંગ કરનારા સામે તવાઈ બોલાવી હતી. ત્યારે ફરી કાપોદ્રા વિસ્તારમાં આવેલા મોહનબાગની આગે ગેસ રિફિલિંગનું કૌભાંડ છતું કર્યું હતું. આખા કેસમાં એક મકાન માલિક દ્વારા માત્ર 3,000 રૂપિયાના ભાડે ટોયલેટને આપવામાં આવ્યું હતું, જેમાં આખો ગેરકાયદે ગેસ રિફિલિંગ
ગોરખધંધો ચાલતો હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસ દ્વારા આ મામલે મકાનના માલિક સહિતની પૂછપરછ પણ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સુરત શહેરમાં હત્યાની ઘટના અવારનવાર સામે આવી રહી છે, ત્યારે શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાળમાં આવાસમાં દિવ્યાંગ યુવકને બે શખ્સોએ ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. અમરોલી પોલીસે બે શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમરોલી કોસાળ આવાસમાં રહેતા 26 વર્ષીય સંદીપ શૈલેષ નિષાદ પોતાના મિત્રની દુકાન પર ગઈકાલે રાત્રે બેઠો હતો. આ દરમિયાન કોસાળ આવાસમાં H1 બિલ્ડિંગમાં રહેતા ચિરંજીત અને રોશન સહાની સંદીપ પાસે આવ્યા હતા અને અચાનક સંદીપને પગના પાછળના ભાગ પર ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેથી સંદીપની હાલત ગંભીર થતા તેના ભાઈ અને પરિવારજનો સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ લઈ આવ્યા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન સંદીપનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈ ચંદ્રશેખર નિષાદે જણાવ્યું હતું કે મારો ભાઈ સંદીપ છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહે છે. અમે મૂળ ઉત્તર પ્રદેશના છીએ. ગઈકાલે મારો ભાઈ તેના મિત્રની દુકાન પર બેઠો હતો. તે દરમિયાન આ બંને શખ્સે આવી મારા ભાઈને ચપ્પુના ઘા મારી દીધા હતા. આ હત્યા ઝઘડાની અદાવતમાં કરાઈ હોવાની આશંકા છે. રોશન સહાની અને ચિરંજીત શર્મા ઉર્ફે બિહારી H1 બિલ્ડિંગમાં રહે છે. આ બંને શખ્સ ઉપર અન્ય એક વ્યક્તિનો હાથ છે. અમે આ મામલે અમરોલી પોલીસમાં તાત્કાલિક ફરિયાદ કરી દીધી છે, જેથી અમરોલી પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમનો ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે મૃતક સંદીપ નિષાદ દિવ્યાંગ હતો અને એક હાથ ન હતો. 4 વર્ષ પહેલા ટ્રેન અકસ્માતમાં સંદીપનો હાથ કપાઈ ગયો હતો. હાલ રિક્ષા ભાડે ફેરવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક સંદીપના પરિવારમાં 3 ભાઈઓ અને માતા પિતા છે. ત્યારે સંદીપના મોતના પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે અને આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.